નમસ્કાર મિત્રો, હું મહેશ મહેતા, ત્રિવેદી લેબોરેટરી મહુવા. આજે મારી લેબોરેટરીમાં જે મશીનો છે એ બધા મશીનોનો હું તમને પરિચય કરાવીશ અને અમારે ત્યાં કેટલી કેટલી સુવિધાઓ છે એ હું આપને જણાવીશ. તો ચાલો જોઈએ લેબોરેટરીનો વિડીયો. થેન્ક યુ. બ્લડ લીધા પછી જ્યારે બ્લડને ટ્યુબમાં મૂકવામાં આવે છે ત્યાર પછી આ મિક્સચર છે, મિક્સચરની અંદર બ્લડને મિક્સ કરવામાં આવે છે અને ત્યારબાદ આ ફૂલ્લી ઓટોમેટિક સેલ કાઉન્ટર મશીનમાં એ ટ્યુબ અહીંયા મૂકવામાં આવે છે અને એમાંથી 60 સેકન્ડમાં 29 પેરામીટર બ્લડના ચેક થઈ જાય છે. આ છે સેલ કાઉન્ટર મશીન. આની અંદર 29 પેરામીટર બ્લડના હિમોગ્લોબિનથી લઈ WBC, RBC, પ્લેટલેટ્સ એવા ટોટલ 29 પેરામીટર ફૂલ્લી ઓટોમેટિક ચેક થઈ જાય છે. આમાં બ્લડની ટ્યુબને ખાલી અહીંયા મૂકવામાં આવે છે અને ટ્યુબમાંથી બ્લડ લઈ મશીન પોતે 60 સેકન્ડની અંદર 29 પેરામીટર ચેક કરી આપે છે. અને કહેવામાં આવે છે ફૂલ્લી ઓટોમેટિક સેલ કાઉન્ટર મશીન. નિયોન કોડાન કંપનીનું મશીન છે, જાપાનની કંપની છે અને સેલટેક્સ ES નામનું આ મશીન છે, ફૂલ્લી ઓટોમેટિક સેલ કાઉન્ટર મશીન. આ મશીન છે જે ફૂલ્લી ઓટોમેટિક બાયોકેમિસ્ટ્રી એનાલાઇઝર કહેવામાં આવે છે. આની અંદર ડાયાબિટીસથી લઈ બધા પ્રકારના કોલેસ્ટ્રોલ, કેલ્શિયમ, યુરિક એસિડ તમામ પ્રકારની બાયોકેમિસ્ટ્રી આ મશીનની અંદર થાય છે. અગાપે કંપનીનું આ મશીન છે. આ મશીનનું નામ છે નિસ્પા નેનો ફૂલ્લી ઓટોમેટિક બાયોકેમિસ્ટ્રી એનાલાઇઝર કહેવામાં આવે છે. અને આમાં કેમિકલ ઓલરેડી આ બધી ટ્યુબોમાં મૂકેલા હોય છે. એની બાજુમાં અહીંયા બ્લડની ટ્યુબ, બ્લડ લીધા પછી બ્લડ મિક્સ કરી બ્લડની ટ્યુબને મૂકી દેવામાં આવે છે અને આ ફૂલ્લી ઓટોમેટિક મશીન અહીંયા બધી પ્રોસેસ કરે છે અને 10 મિનિટની અંદર 20 પેશન્ટના બ્લડ ચેક કરી આપે છે. આમાં કેમિકલ પણ અંદર જ હોય છે. બ્લડની ટ્યુબ મૂકી દેવામાં આવે છે. કોઈ પણ પ્રકારની મેન્યુઅલ વર્ક કરવામાં આવતું નથી. બધું વર્ક આ મશીન કરે છે અને મશીન વર્ક પૂરું કરે પછી અહીંયા એક ડિસ્પ્લે હોય છે, એની અંદર એનું રિઝલ્ટ આવી જાય છે. પેશન્ટની આઈડી આપેલી હોય એ આઈડી પ્રમાણે એનું રિઝલ્ટ આવી જાય છે. આ મશીન છે એ ESR નામનો ટેસ્ટ થાય છે. આની અંદર આ ESRનું મશીન છે. ESRનો ટેસ્ટ જો મેન્યુઅલી કરવામાં આવે તો એમાં 1 કલાક થાય છે, પણ આ મશીનની અંદર જો ESRનો ટેસ્ટ કરવામાં આવે તો એ 30 મિનિટની અંદર એક્યુરેટ રિઝલ્ટ આપી દે છે. આ ટ્યુબની અંદર બ્લડ લઈ અહીંયા મૂકવામાં આવે છે ટ્યુબને અને 30 મિનિટમાં એ રિઝલ્ટ આપે છે. આ બાયોકેમિસ્ટ્રી એનાલાઇઝર મશીન છે. આ સેમી ઓટોમેટિક મશીન છે. આ મશીનની અંદર પીપેટિંગ બહારથી કરવું પડે. બ્લડ અને કેમિકલ મિક્સ કર્યા પછી અહીંયા આપી અને ટેસ્ટ કરવામાં આવે છે. આને સેમી ઓટો એનાલાઇઝર કહેવામાં આવે છે. આને સેન્ટ્રીફ્યુઝ મશીન કહેવામાં આવે છે. રેમી કંપનીનું આ મશીન છે, એકદમ સ્ટાન્ડર્ડ. આ મશીનને 3000 RPM બ્લડને ફેરવવામાં આવે છે. અહીંયા બ્લડની ટ્યુબ મૂકવામાં આવે છે. બ્લડમાંથી પાણી છૂટું કરવા માટેનું આ મશીન છે અને જે લેબોરેટરીમાં ખૂબ જ ઉપયોગી મશીન છે. આ મશીન છે જેની અંદર થાઇરોઇડ, બીટા HCG, પ્રેગ્નન્સીની બ્લડમાંથી જે ટેસ્ટ થાય છે એ, વિટામિન D, આવા હોર્મોન્સના ઘણા બધા ટેસ્ટ આ મશીનની અંદર થાય છે. આ મશીન ફાઇન કેર 3+ કહેવામાં આવે છે. વોન્ડફો કંપનીનું આ મશીન છે અને 5 મિનિટથી લઈ અને 15 મિનિટની અંદર બધા હોર્મોન્સના ટેસ્ટ આ મશીનમાં થઈ જતા હોય છે. બ્લડમાંથી ઇલેક્ટ્રોલાઇટ નામનો ટેસ્ટ કરવામાં આવે છે, જેની અંદર સોડિયમ, પોટેશિયમ અને ક્લોરાઇડ આ 3 ટેસ્ટ કરવામાં આવે છે. આ મશીન જાપાનનું છે
સ્પોટકેમ EL નામનું આ મશીન છે અને આ મશીનની અંદર ઇલેક્ટ્રોલાઇટ્સ નામના ટેસ્ટ કરવામાં આવે છે. આ બધી પીપેટો છે જેના દ્વારા જોઈતા પ્રમાણમાં કેમિકલ અને બ્લડ આનાથી લેવામાં આવે છે, પણ આનો ઉપયોગ જ્યારે સેમી ઓટો એનાલાઇઝર મશીન યુઝ કરીએ ત્યારે જ થાય છે. ફૂલ્લી ઓટોમેટિક મશીન યુઝ કરીએ ત્યારે આની જરૂર પડતી નથી. મશીન પોતે જ કેમિકલ અને બ્લડ લઈ લે છે. આ ફ્રીજ છે કે જેની અંદર તમામ